નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 43મા શ્લોકમાં જોયું કે અર્જુને શાસ્ત્રોના આધારે દલીલ કરી હતી કે જેમના કુલધર્મો નષ્ટ થઈ ગયા છે તેઓને અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ કરવો પડે છે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 44, જેમાં અર્જુન પસ્તાવો કરતા કહે છે કે રાજ્યના લોભમાં આવીને આપણે કેવું મોટું પાપ કરવા જઈ રહ્યા છીએ। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। અહોબત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતું સ્વજન મુદ્યતાહ 44। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, અરે રે, આ કેટલા ખેદની વાત છે કે આપણે મોટું પાપ કરવા તૈયાર થયા છીએ। રાજ્ય અને સુખના લોભમાં આવીને આપણે આપણા જ સ્વજનોને મારી નાખવા માટે તૈયાર ઉદ્યત થયા છીએ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અર્જુન કયો ઉદ્ગાર કાઢે છે? જવાબ, અહોબત, ખરેખર આ કેટલા ખેદ કે અફસોસની વાત છે। 2 અર્જુન મુજબ પાંડવો શું કરવા તૈયાર થયા છે? જવાબ, મહત્પાપમ, બહુ મોટો પાપ। 3 શેના લોભમાં આવીને આ પાપ થઈ રહ્યું છે? જવાબ, રાજ્ય સુખલોભેન, રાજ્યના સુખના લોભમાં। 4 વ્યવસિતાહ શબ્દનો અર્થ શું છે? જવાબ, નિશ્ચય કર્યો છે અથવા તૈયાર થયા છે। 5 અર્જુન કોને મારવા માટે તૈયાર થયો છે? જવાબ, સ્વજનમ, પોતાના જ લોકોને। 6 અર્જુનની અત્યારની માનસિક સ્થિતિ કેવી છે? જવાબ, તે ભારે પસ્તાવો અને અપરાધભાવ ગિલ્ટ અનુભવી રહ્યો છે। 7 શું અર્જુન ખરેખર લોભી છે? જવાબ, ના, પણ તે માને છે કે યુદ્ધ કરવું એ માત્ર લોભનું પરિણામ છે, ફરજનું નહીં। 8 શ્લોકમાં ઉદ્યતાહનો અર્થ શું થાય? જવાબ, તત્પર થવું અથવા હથિયાર ઉઠાવવા। 9 આ શ્લોક અર્જુનની કઈ નબળાઈ દર્શાવે છે? જવાબ, તે સાચું કાર્ય, અધર્મ સામે યુદ્ધ છોડીને ભાવુકતાના વશમાં પસ્તાવો કરી રહ્યો છે। 10 આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 5 જીવનનો ઉદ્દેશ, લોભ અને વિવેક વચ્ચેનો સંઘર્ષ। આ શ્લોક આપણને માનવ મનની લોભ વૃત્તિ અને આંતરિક જાગૃતિ વિશે ગહન બોધ આપે છે। 1 લોભની માયાજાળ। અર્જુન કહે છે કે રાજ્યસુખના લોભમાં આપણે આંધળા થયા છીએ। જીવનમાં ઘણીવાર આપણે પણ કોઈ પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિ મેળવવાના લોભમાં એ ભૂલી જઈએ છીએ કે આપણે કોનું હૃદય દુભાવી રહ્યા છીએ કે કયો ખોટો રસ્તો અપનાવી રહ્યા છીએ। સાચો જીવન ઉદ્દેશ એ છે કે આપણે સુખ મેળવવા માટે ક્યારેય નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ ન કરીએ। 2 આત્મનિરીક્ષણ, સેલ્ફ રિફ્લેક્શન। અર્જુને અહીં પોતાની ભૂલ સ્વીકારી છે, ભલે તે મોહવશ હોય। કોઈ પણ મોટું પગલું ભરતા પહેલાં આપણી જાતને પૂછવું જોઈએ કે શું હું આ સ્વાર્થ માટે કરી રહ્યો છું કે પરમાર્થ માટે? જો કામ માત્ર અંગત સ્વાર્થ માટે હોય તો તે ઘણીવાર પાપ તરફ દોરી જાય છે। હંમેશા તમારા ઉદ્દેશ્યને તપાસો। 3 પસ્તાવો અને પરિવર્તન। જ્યારે માણસને સમજાય કે તે ખોટું કરી રહ્યો છે ત્યારે પસ્તાવો થવો એ સારી નિશાની છે, પરંતુ પસ્તાવો કર્યા પછી હિંમત હારીને બેસી જવું એ ઉપાય નથી। સાચું જ્ઞાન એ છે જે તમને ડરપોક નહીં પણ બહાદુર બનાવે અને ખોટા માર્ગ પરથી વાળીને સાચા માર્ગે દોરી જાય। નિષ્કર્ષ, સફળતા અને સુખનો લોભ મનુષ્યને આંધળો બનાવી શકે છે। વિવેક એ છે જે આપણને યાદ અપાવે કે કિંમત ગમે તેટલી મોટી હોય પણ સ્વજનોનો દ્રોહ કે અધર્મનો સાથ ક્યારેય લેવો જોઈએ નહીં। મિત્રો, આજના 44મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન લોભ અને પાપના પસ્તાવામાં ડૂબ્યો છે। તેને લાગે છે કે પૃથ્વીના રાજ્ય માટે સ્વજનોની હત્યા કરવી એ જધન્ય અપરાધ છે। હવે પછીના શ્લોકમાં અર્જુન હદ પાર કરી દે છે અને કહે છે કે શસ્ત્ર ઉઠાવવા કરતાં તો સામે ચાલીને મરી જવું સારું। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।